જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 7 ત્રીજો મહિનો અને 2025। હવે આપણે વાત કરવાની છે આવનારા સમયમાં હવામાનની। એની પહેલાં આપણે થોડીક મારે જે આ અજમા દેખાય છે પાછળ, એની ઘણા મિત્રોને કહેવાનો મતલબ એ થયો હતો કે ભાઈ તમે એક અજમા વિશે પણ થોડીક માહિતી આપો। તો ખરેખર મિત્રો, હું એ તમારા ગોળી એક સામાન્ય ખેડૂત છું અને નવા નવા અખતરા કરતો હું। અને આપણે 2023માં મેં અજમાનું વાવેતર કર્યું હતું। ત્યારે મારે રવિ પાકની અંદર જે જીરા પછી જીરાના અમારા એરિયામાં વાવેતર થઈ ગયા હતા, તે પછી મેં 10 થી 12 દિવસ માની લ્યો કે 12મા મહિનાની મેં 1 થી 3 તારીખની આસપાસ અજમાનું વાવેતર કર્યું હતું। જોકે અજમાનું વાવેતર મેં પહેલી વખત કર્યું હતું કે કંઈક નવું, ઘણી વાર હું નવું કરતો હોઉં। એ અજમાનું વાવેતર કર્યું હતું ત્યારે મને ખરેખર અજમાનો અનુભવ પણ નહોતો। 2023માં આપણે વાવેતર કર્યું ત્યારે પણ અજમાનું ઉત્પાદન સારું મળ્યું હતું। મને વીઘે 14 મણનું ઉત્પાદન મળ્યું હતું અને કંઈ 2150 રૂપિયા જેવી બજાર ભાવ પણ આવી હતી। આનું વેચાણ હાપા કરવા જવું પડે। પછી એક વર્ષ વાવવાનો મેળ ના આવ્યો એટલે આપણે અજમા નહોતા વાવ્યા 2024માં, અને અવાર 2025માં આપણે અજમાનું વાવેતર કર્યું છે। અને અવાર તો આ બહુ લેટ થઈ ગયું છે। આ અજમાનું વાવેતર મારે 12મા મહિનાની આપણે આ 10 થી 12 તારીખની અંદર આસપાસ વાવેતર થયું। અને આનું વાવેતર ખરેખર લેટ થયું છે, કારણ કે આ અજમા વસ્તુ એવી છે કે આ 5 મહિના કે 4.5 મહિના રવિ પાકમાં ઊભે છે। ચોમાસામાં વાવેતર કરીએ તો એમ કહીએ કે 5.5-6 મહિના ઊભે છે, પણ આ 17 મહિનાના દસમની આસપાસ આ અજમાનું આપણે કાપણી ચાલુ થશે। પણ ઉત્પાદનની દ્રષ્ટિએ કરીએ તો ખરેખર અજમાનું ઉત્પાદન આપણા સૌરાષ્ટ્રમાં સારું મળે છે, આવો મને અનુભવ થયો છે। પણ હવે ભાવની વાત કરીએ તો મારા અનુભવ પ્રમાણે હું છેલ્લા 3-4 વર્ષથી જોઉં છું તો બજાર 2000થી માંડીને 3-3.5 બજાર માલ પ્રમાણે આવતી હોય। પણ આનું ઉનાળુ પિત્ત કરવું હોય એ અજમાનું વાવેતર ના કરી શકે, અને જેને ઉનાળુ પિત્ત ન કરવું હોય તેના માટે અજમા છે એ બેસ્ટ ઓપ્શન છે। અને અજમાને કોઈ પણ મોરું પાણી, નબળું પાણી, મેં મારો અનુભવ કરેલો છે, મારે પણ થોડુંક મોરું પાણી અને સારવાળું પાણી છે, બોરનું પાણી છે, પણ એનો કોઈ એને નડતરરૂપ થતું નથી। એને એ અનુભવ કરી અને આપણે અજમાનું વાવેતર, અવાર અજમા સારા છે। ગયા વર્ષે જે હું કહું 2023માં મારે 14 મણ થયા હતા ને, ત્યારે આવો અજમો નહોતો, એથી સારો અજમો છે અવાર। હવે નેક્સ્ટ આપણે આનું પણ અનુભવ કરાવીશ તમારી સામે કે કેટલા વીઘે કેટલા મણ ઉત્પાદન આવે અને કેવી બજાર ભાવ મળે। હવે મિત્રો, આપણે અજમાની વાત પૂરી કરી અને હવામાનની થોડીક માહિતી આપી દઉં। જોકે આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું કે ભાઈ પવન જે હતો એ 6 તારીખે બપોરે કે સાંજે પવનમાં ફેરફાર થઈ જશે અને પવન નોર્મલ થઈ જશે। હવે તે પછી અત્યારે આપણે પવન પણ 6 તારીખ આપણે કીધા મુજબ પવન પણ ગતિ ધીમી થઈ ગઈ અને અટાણે નોર્મલ પવન છે। અને હવે અત્યારે તો આમ જોઈએ તો જીરાના અને ધાણાના કાપણી ચાલુ છે, એટલે કોઈ હવે ઝાકરું કે ઠાર આવે તો કોઈ નુકસાનકારક નથી। ખેડૂતને કોઈ પાસતરા મૂલ હોય પણ એમાંય હવે છેલ્લા દિવસો હોય એટલે જાજી કોઈ નુકસાની થાય એવું કોઈ વાતાવરણ આવે તો કંઈ ફેર પડતો નથી। હવે વાત કરીએ તો આપણે જે હીટવેલનો રાઉન્ડ, જે આપણે દેશી ભાષામાં કહીએ કે ફૂલ ઉનાળો, તો મિત્રો ખરેખર જે આપણે 8 તારીખ બહુ પછી આપણે દિવસે 8 તારીખથી દિવસે 9 તારીખથી ફૂલ ઉનાળો કે 40, 42, 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, આવું સૌરાષ્ટ્રનું અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાન આવી જ જશે। અને આપણે અગાઉ કીધું હતું એમ કે 10 તારીખ પછી કચ્છ રૂપે વાદળા અને કાતરો જોવા મળશે। એમાં મિત્રો 9 તારીખ પછી કચ્છના વિસ્તારોમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોમાં કચ્છ વાદળછાયું વાતાવરણ કે કાતરા રૂપી વાદળા જોવા મળશે 9 તારીખ પછી। અને સૌરાષ્ટ્રમાં મારા અનુભવ પ્રમાણે 13 થી 14 તારીખની આસપાસ કચ્છ કાતરા રૂપે વાદળા જોવા મળશે, જ્યાં હીટવેલનો રાઉન્ડ ખતમ થાય, સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતમાં વધારે તાપમાન રહેશે। એ રાઉન્ડ પૂરો થાય પછી વાદળછાયું વાતાવરણ કચ્છ રૂપે વાદળા થશે, જેના હિસાબે પાછું તાપમાન થોડુંક નોર્મલ આવશે। બહુ નહીં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે એવું વાતાવરણ રહેશે। અને આપણે હવે આવનારા સમયમાં આપણે 6ઠા મહિના અને 7મા મહિનાની વરસાદની આગાહી આપેલી છે। હવે આપણે 8મા મહિના, 9મા મહિના અને ટૂંક ટાઈમમાં 10મા મહિનાનો પણ વરસાદની આગાહી ટાઈમ મળશે, એ રીતે ટાઈમ કાઢી અને 8મા મહિના, 9મા મહિના, 10 મહિનાના 3 વિડીયા બનાવી અને તમારા સામે હું માહિતી આપીશ। હવે આપણે અંતમાં વિડીયો પૂરો કરી અને મારા વિડીયાને શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।